આમાં કેવું થાય છે ખબર છે કે ક્યારેક પછી એવું બને છે કે બે વ્યક્તિઓ નથી મળતા, બે વિઝિટિંગ કાર્ડ મળે છે. કે હું પુરુષો એક બે રીતે મને બહુ જ ગમે છે. તમારે કોઈ દિવસ સમાજનું બનાવતા તમે એમ કહો છો કે આ ભાઈઓનું સંગઠન છે, તમે એમ જ કહો છો ને કે સમાજનું સંગઠન છે. તમે કોઈ દિવસ કીધું કે અમારા પુરુષોનું સંમેલન છે. મહિલાઓમાં જ કેમ મહિલાઓ એવું કહે છે કે આમાં મહિલાઓનું સંમેલન છે? હે ને? શું કામ એ વિભાજિત કરો છો? જ્યારે પ્રકૃતિએ શિવ અને શક્તિ સાથે બનાવ્યા છે, સ્ત્રી અને પુરુષ સાથે બનાવ્યા છે, એનો અર્થ એ છે કે તમે જુદા નથી, એકબીજા માટે ને એકબીજા સાથે છો. એકબીજાની હામે આવો છો કેમ? કોઈ કારણ? અને પછી ધીમે ધીમે એક વ્યક્તિ એવું કહેવાનું કે સ્ત્રીઓના હિસાબે આમ છે, પુરુષો એમ કહેવાનું કે અમારે એમ કહેવાનું ભાઈઓના હિસાબે દુઃખી અમે છીએ, ભાઈઓ એવું કહેવાનું કે સ્ત્રીઓના હિસાબે દુઃખી છે. કદાચ મારું તમે આ સાંભળ્યું હશે, પણ તોય બે જણા બેઠા હોય ત્યારે હું ખાસ આ વાક્ય એક વાત કરતી હોઉં છું. ભાનુબેન, અહીંયા બેઠેલા તમામ પુરુષો એક વાક્ય હંમેશા એવું કીધું હોય કે આ સ્ત્રીએ મારી જિંદગી બગાડી નાખી, આ સ્ત્રીએ મારી જિંદગી બગાડી નાખી. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ ક્યાંક ને ક્યાંક કોઈક ક્ષણે આ વાત સાંભળી છે. અને પુરુષે સારા હશો ને બોલી નહીં શકતા હો તો તમે મનમાં કીધું હશે, પણ કીધું તો હશે. કોઈક ક્ષણે આ વાક્ય તો બોલાય જ ગયું હશે. અમારી કાર્યક્ષમતા ઉપર અમને ભરોસો છે કે તમે આ વાક્ય બોલ્યા છો. એવા દરેક પુરુષોને મારે બે હાથ જોડીને વિનંતી છે કે તમે એવું કહેતા હોવ કે એક સ્ત્રીએ તમારું જીવન બગાડી નાખ્યું છે, તો એ ભાઈઓને કહું કે તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયામાં અમે 5 વર્ષ સાચવતા હોઈએ, તમારા ચોખા નો બગડવા દે સ્ત્રી તમારી જિંદગી બગડવા દે એવું તમે મને કહો છે? લાવ, ચોખા નથી બગડવા દેતા તમારા ઘરના. તમારા ઘરનું દૂધ ઉભરાય ને તો અમારા પગમાં સંધિવા. ઘણી વખત તમે કેટલી બધી બહેનો અહીંયા એવી હશે કે પડી એટલા માટે છે કે દૂધનો ઉભરો આવી જાય. તમને શું લાગે છે એ પ્લેટફોર્મ સાફ કરવાનો અમને કંટાળો આવે છે? ના, અમને ખબર છે કે આ દૂધની તપેલી ઉભરાવા માટે જે દૂધ એમાં આવ્યું છે એની માટે એક પુરુષે કેવા ખરા તડકાના, કેટલા ઉનાળામાં કેટલા જાકારા ને હાકારા આવ્યા છે. એટલા માટે એ પીડાથી અમે ઘર સાચવીએ છીએ. અને એક સ્ત્રી ઘર બનાવે, સાચવે, સંકોરે, મોટું કરે, સંતાનો કરે, આટલું બધું કરે, અને તેમ છતાં એક સમય સાંજે 30-35 વર્ષના લગ્ન જીવન પછી એક પુરુષ અમને એવું કહી દે, ન ફાવતો તો ઘર નીકળી જજો. એટલે 35 વર્ષે 20 વર્ષના લગ્ન જીવન પછી સ્ત્રીએ સતત એક ચિંતામાં રહેવાનું કે આ ઘર મારું છે કે નહીં, આ કુટુંબ મારું છે કે નહીં, આ સમાજ મારો છે કે નહીં. જ્યાં સુધી આવા ભાગલા પાડશો ને ત્યાં સુધી સમાજની સમસ્યા કોઈ દિવસ એક નહીં થાય. સ્ત્રીની અને પુરુષની સમસ્યા જ્યારે એક થશે ને ત્યારે જ સમાજ પ્રગતિ તરફ થશે. અને પછી આવા મંચ ઉપરથી કોઈ એક વ્યક્તિ કે એક પાત્ર માટેની સમાજે આવતા દિવસોમાં કઈ રીતે રિએક્ટ કરવું એની ચર્ચાઓ અને વિચારણાઓ થશે. સ્ત્રી આમ જુઓ ને તો તમામ સ્ત્રી સવાલ પણ છે અને જગતના તમામ સવાલનો ઉકેલ પણ છે. સ્ત્રી સમસ્યા પણ છે અને સ્ત્રી આનંદ પણ છે, સ્ત્રી પ્રેમ પણ છે અને સ્ત્રી ઈર્ષાય છે. મેં તો અનેક વાર કીધું છે કે માતાજીઓના અલગ અલગ પ્રકારો છે. સૌમ્ય છે, રુદ્ર છે, સંગીત છે, માળા છે, કેટલા બધા માતાજીઓના સ્વરૂપ અમારી અંદર છુપાયેલા જ છે. તમે જે રીતે અમારી પૂજા કરશો ને એ રીતે અમે દર્શન દેશું. તમે અમને પૂછશો તમે લક્ષ્મી થઈને વરસશું, તમે ડોળા કાઢશો તમે મહાકાળી સ્વરૂપે તમને પ્રગટ થશો. તમારે જે સ્વરૂપ જોતું હોય એની પૂજા તમારે અમારી કરવી, કારણ કે અમારી અંદર તો છે દેવીઓનો. અને બીજું અનેક વાર આપણે કહી ચૂક્યા છીએ કે ઉમરાવાળીને રાજી કરશો ને તો ડુંગરાવાળી રાજી થાય મારા બાપ, એ વગર શક્ય નથી. હવે સવાલ એ છે કે પુરુષોએ તો સ્વીકારી લીધું કે તમે શક્તિ છો, તમે ઘણું બધું કરી શકો એમ છો, તમારામાં ઘણી બધી આવડત છે, તમે ઘર, પરિવાર અને બાર બિઝનેસ બંને જ સંભાળે. હમણાં જ મને ભાનુબેને કીધું કે 2 વર્ષ પહેલા અચાનક એક એવી સમસ્યાઓ આવી ગઈ ફેમિલીની કે એને આખું, જે એણે ક્યારેય બિઝનેસ નહોતો ઉપાડ્યો એ સ્ત્રી બિઝનેસ સંભાળી લેવો પડ્યો. એટલે કે જ્યારે આવી પડે છે ને મુશ્કેલીમાં, સ્ત્રી છે ને એ મુશ્કેલીમાં સૌથી વધુ શક્તિ થઈ જાય, કારણ કે શક્તિનું સ્વરૂપ છે.
એનામાં જેટલી મૂંઝવણ તમે એને જેટલી બાંધો, જેટલી તકલીફમાં નાખો ને, એટલે જ તમે જો કોઈ પણ વિધવા સ્ત્રી હોય ને એ બહુ લાંબુ જીવી જાય, પોતાના સંતાનોને ભણાવે, એના સંતાનોને ક્યાંય પણ પહોંચાડે. પણ એક વિધુર પુરુષ હોય ને એ ધીમે ધીમે વાંકો વળતો જાય, થોડો થોડો મૂંઝાતો જાય. એની માટે સર્વાઈવ થવું અઘરું પડે, કારણ કે ઓલી પહેલી ચાની ટેવ હોય એની માટે રાહ જોવાની. ઓલું તો હાસિદ ધરી દેવાતી હતી, ઓલા તૈયાર બધું મળતું હતું. એટલે સ્ત્રી પાસે એ આવડત છે, એ ક્ષમતા છે કે પોતાનું એક રીતે કરી શકે એમ છે. પણ સવાલ એ થાય છે કે સ્ત્રીને સતત એ યાદ કરાવવા રાખવાનું. અમારા જેવા મોટિવેટરોએ, આવી બધી કવિતાઓએ સતત તમને યાદ કરાવવા રાખવાનું, તમે આ કરી શકો એમ છો, તમે આ કરી શકો એમ છો, તમે આ કરી શકો એમ છો. બેન એવું કીધું ને કે ભાઈ ઈચ્છા શક્તિ પ્રબળ રાખો. ઈચ્છા શક્તિ ક્યાંથી બેન પ્રબળ રાખીએ? સવારે ઉઠવું હોય ને તો સવારે 3 વખત એલાર્મ મૂક્યો હોય, ઈચ્છા શક્તિ વહી જાય છે એલાર્મ બંધ કરી કરીને. એટલામાં નાનામાં નથી હચવાતી ઈચ્છા શક્તિ, તોલામાંથી ક્યાં થાય? હમણાં થોડાક વખત પહેલા એક મને સ્વામીજી મળ્યા ને તો એ બધી આત્માની એવી બધી વાત કરતા હતા. મને કે આત્માની શોધ છે ને એ જ સાચી શોધ છે, બાકી બધી વાતું છે. એટલે મેં કીધું સ્વામીજી અમારે તો એવું છે કે દૂધ ઉભરાઈ જાય તો હાણસી નથી મળતી, આત્મા ક્યાં ગોતવા જાઓ? આમાં હામી હોય એ નથી મળતું, નથી દેખાતું, અમને ક્યાંથી મળવાનું? અહીંની વાતો કરો ને તો આપણે જીવીએ ને સમજાય કે આ બધી કેટલી તકલીફ છે. સ્ત્રીઓને મારી નમ્ર વિનંતી છે કે આકાશ સુધી પહોંચવાના બદલે પેલા આંગણા સુધીની સમસ્યાઓ અને પોતાની જાતની થોડીક પ્રોબ્લેમ વિશે વાત કરી લે. આપણે એવું માનીએ છીએ કે મને પ્રોબ્લેમ સાસુના હિસાબે છે, મને પ્રોબ્લેમ દેરાણીના હિસાબે છે, મને પ્રોબ્લેમ જેઠાણીના હિસાબે છે, મારે પ્રોબ્લેમ છે નણંદના હિસાબે છે. અને અત્યારે તકલીફ એવી છે કે આજથી 10 વર્ષ પહેલા દીકરો દીકરી સમાન, દીકરો દીકરી સમાન એવી આપણે ઝુંબેશ ચલાવી અને બહુ જ સરસ રીતે લોકોએ સ્વીકારી પણ લીધું કે હા દીકરો અને દીકરી સમાન છે, એક સમાન છે, સાથે ઉછેર કરે છે, બંનેને સરખું ભણાવે છે, આગળ વધારે છે. પણ હવે ક્યાંક ક્યાંક સમાજમાં મને એવું જોવા મળે છે કે દીકરીને વધુ આપણે આગળ વધારી, દીકરા બિચારા ક્યાંય રહી ગયા ખૂણામાં. કેટલાય કુટુંબો હું એવા જોઉં છું ભાઈ કે જ્યાં દીકરીનું પરણાઈ જાય પછી એનું દીકરીનું ચાલે. ઘરમાં રંગ બદલાવ હોય ને તો કે મોટી બેન આવે ને પછી આપણે નક્કી કરીએ. એટલે છોકરાને સતત એક ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ થઈ જાય, મને તો લાવ્યા શું કામ આ પૃથ્વી પર? કંઈ પૂછવાનું જ નહોતું, કરવાનું જ નહોતું, કુટુંબના તમામ નિર્ણય દીકરીને જ આપવાના હતા. દીકરીઓને મારી નમ્ર વિનંતી છે, નણંદોને પણ મારી નમ્ર વિનંતી છે કે જો તમને તમારી નણંદ ન ગમતી હોય ને તો તમે કોકને નહીં જ ગમતા હો. આવીને પહેલું વહેલું તમે જો અત્યારે કેવું થાય ખબર છે કે દીકરીઓ ઘરે આવીને એટલે પહેલું વહેલું કેમ આ સોફા અહીંયા લઈ લીધા? ઓલી જે નવી પરણેલી વહુ આવી હોય એને પોતાના સપના હોય, એને પોતાનું ઘર બનાવવું હોય, એને પોતાનું આમ કરવી જોવી જોઈએ. એટલે પહેલું વહેલું તમે આવીને એમ કહો આખું કામ બદલાયું, એટલે તરત ઓલી મમ્મીને એવું થઈ જાય સાચી વાત છે, આનું હલવા ન જ દેવાય, તરત સોફા બદલાવી નાખે. એટલે ઓલી ભાભીને એવું થાય કે મારા ઘરમાં આ કેમ માર કરવાનું, સોફા એ કેમ માર રાખવાના, કેમ અત્યારે આ? જે દીકરીઓ પ્રોપર્ટીમાં ભાગ લે છે ને એમને મારે નમ્ર વિનંતી કરું છે કે જો તમને પિતાની પ્રોપર્ટીમાં સરખો ભાગ લેવાની ઈચ્છા હોય તો માતા પિતાને સાચવવાની જવાબદારીમાં સરખો જ ભાગ લ્યો. તમારી મમ્મી બીમાર પડે, હોસ્પિટલમાં રહેવાનું જાય તો તમારી ભાભીએ તે ડાયપર બદલવા જવાના, તમારી ભાભીએ ટિફિન કરવાનું અને તમારા ફોનમાં સલાહ આપ્યા રાખવાની મમ્મી તારું ધ્યાન રાખજો, મમ્મી તારું ધ્યાન રાખજે, એમ નહીં. જ્યારે જ્યારે પ્રોપર્ટી લ્યો ત્યારે તમારા પતિને બહુ પ્રેમથી કહો કે જો પ્રોપર્ટી લીધી છે ને તો 10 દિવસ માંદા પડશે તો ત્યાં જવું પડશે, પછી સાંજે ફોન નહીં કરે કે મારી મમ્મીની તબિયત ન થારી તું આવતી રહે. અને અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી વિનંતી છે કે તમારા ગમતા ઘરેણાના ઘાટ તમે તમારી દીકરીને આપો અને જે તમારા જીવનનો ઘાટ રચવાનું છે એ દીકરાની વહુને પડ્યું હોય એમાંથી આપો. એવું ન કરો. તમારે રહેવાનું તમારી દીકરાની વહુ સાથે છે, તમારી દીકરી સાથે નહીં.